MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। હવે વાત કરીએ નવસારીની કે જ્યાં 2.5 વર્ષથી ડેમની કામગીરી પૂર્ણ ન થતાં લોકો ત્રસ્ત થયા છે। નવસારી જિલ્લામાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં વરસાદી પાણીના નિયંત્રણ માટે રાજ્ય સરકારે મંજૂર કરેલા ટાઇકલ ડેમોની કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત થયા છે। ગણદેવી તાલુકાના વાઘરેજ ગામે કાવેરી નદી પર 250 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો વાઘરેજ ટાઇટલ ડેમ 2.5 વર્ષ વીતી જવા છતાં પણ હજુ અધૂરો છે। તંત્ર દ્વારા હજુ સુધી ડેમના દરવાજા અને સુરક્ષા માટેની દિવાલ ઊભી ન કરાતા આવનારા સમયમાં પૂરના ભય જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર પ્રોજેક્ટ લંબાવવામાં આવતા અને સુરક્ષા વ્યવસ્થાની અછતને કારણે સ્થાનિકો પીવાના પાણી, જર્જરિત રસ્તાઓ સહિતની સમસ્યાથી પરેશાન થયા છે। સાથે જ આવનારા ચોમાસામાં પૂરના ભય જેવી ગંભીર સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેના સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને અસંતોષ ફેલાયો છે। બાકી છે આ પ્રોટેક્શન વોલનું કામ બાકી છે। સ્મશાન ભૂમિમાં જવાનો રસ્તો બી નથી અમારા ગામમાં, એટલે ઘણી બધી તકલીફ છે। પાણી બી બગડી ગયેલું છે, પીવાના પાણીનું સમસ્યા છે મોટી। જ્યાંથી ટાઇડલ ડેમની આ કામ ચાલુ થયું, મીઠું પાણી કેટલા આસપાસના લોકો અમારા ગામમાં પાણી પીવા આવતા, પાણીની બી સમસ્યા બહુ મોટી ઊભી। પાણી તમારે પીવા લાયક બી નથી અને હાથ પણ વોશ થઈ તેવું નથી। બહુ મોટી ગંભીર સમસ્યા છે। કરોડોના ખર્ચે બની રહેલા ટાઇડલ ડેમની કામગીરીની મુદત વીતી ગઈ છતાં તેનું 15% જેટલું કામ બાકી છે। ત્યારે વાઘરેજ ગામના ઉપસરપંચે પણ તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા। રજૂઆત કમસે કમ 2.5 વર્ષથી ચાલુ જ છે, તો પણ કંઈ ન્યાય આવતો જ નથી। અહીંયા સેફ લોકો પણ જોવા માટે આવે છે અને હા બનશે એમ કહે છે અને પછી કંઈ નહીં, પાછું એવું જ છે। અમેના ગામે ગોંડી પાટલા ગામે કામ વધુ ચાલી રહ્યું છે અને અહીંયા તો વાઘરેજ ગામે જરા પણ કામ ચાલતું જ નથી। ત્યારે ટૂંક સમયમાં ડેમની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને સ્થાનિકોની સુરક્ષા માટે ડેમને ફરતે સુરક્ષા માટેની દિવાલ બનાવવામાં આવશે તેવું કાર્યપાલક ઇજનેરે નિવેદન આપ્યું છે। હાલ જે કામગીરી પ્રગતિ હેઠળ છે, આપણે ત્યાં ગેટ ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે અને અંદાજે 10 થી 15% જેવું કામ બાકી છે કે જેની ટાઈમ લિમિટ એક્સટેન્શનનું આપણે પ્રપોઝલ ગવર્મેન્ટમાં છે, પાસ થઈ જશે એટલે બિફોર મોન્સૂન કમ્પ્લીટ થઈ જશે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH